નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણામાં સૌપ્રથમ સ્વાધ્યાય 5.1 જોઈ ગયા છીએ। આજે આપણે 5.2 જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરીએ। એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો। ચાલો એમાં પહેલો પ્રશ્ન, જો એ સમાંતર બી એટલે શું કીધું છે, બે રેખા સમાંતર આપેલી હોય તો ખૂણો 1 બરાબર ખૂણો 5। ચાલો સૌપ્રથમ આ આકૃતિ સમજી લઈએ। અહીંયા એ અને બી કેવી છે, બે સમાંતર રેખાઓ છે। સમાંતર રેખાઓ હશે એટલે કોઈ દિવસ ભેગી તો થવાની જ નથી। ચાલો એટલે આ બે સમાંતર રેખાઓ છે એની છેદિકા એટલે આ કોઈ છેદિકાનું નામ આપી દો તો પણ ચાલે, એલ આપી દો, બી આપી દો, કોઈ પણ બી ના આપી શકાય, એક આપેલું છે એટલે એલ આપી દો। ચાલો શું કીધું છે, બે સમાંતર રેખાઓ હોય એની છેદિકા દ્વારા આ બધા ખૂણાઓ છે। આગલા સ્વાધ્યાય 5.1 માં આપણે અભિકોણો વિશે શીખી ગયા છીએ, કોટિકોણો વિશે શીખી ગયા છીએ, રૈખિક જોડો વિશે શીખી ગયા છીએ। ચાલો તો આ સ્વાધ્યાયમાં આપણે અનુકોણો, અંતઃકોણો, અંતઃયુગ્મ કોણો અને અભિકોણો એટલા પોઈન્ટ વચ્ચે આપણે આ સ્વાધ્યાયમાં આપણે શીખવાના છીએ। તો ચાલો એમાં પહેલો પ્રશ્ન શું કીધો છે કે જો એટલે શું કીધું છે, આપણે ખાલી ગુણધર્મ લખવાનો છે, બીજું કાંઈ લખવાનું છે નહીં। ચાલો તો એ સમાંતર બી એટલે કોઈક રેખા એ અને બી સમાંતર રેખા હોય તો ખૂણો 1 બરાબર 5 એટલે આ ખૂણો 1 અને ખૂણો 5 શું દર્શાવે છે અને ત્યાં કયો ગુણધર્મ લાગે છે તે આપણે લખવાનો છે। તો અહીંયા આપણે અનુકોણોનો ગુણધર્મ લાગશે, કયો લાગશે, અનુકોણ। ચાલો આ જે ખૂણો 1 અને ખૂણો 5 છે એ અનુકોણોની જોડ છે એટલે અહીંયા લખવાનું અનુકોણની જોડ એટલે કે અનુકોણની જોડ હશે એના માપ કેવા હશે, સરખા હશે અને અનુકોણ જ્યાં બનતો હશે ત્યાં f બનતો હશે। શું બનતો હશે, f। ચાલો f જો અહીંયા જો એ જ રીતના આ રીતના પણ તમે f બનતો હશે। ચાલો તો શું કીધું છે, અનુકોણની જોડ છે એનો નિયમ અહીંયા લાગે છે, અથવા તમારે એમ લખવું હોય તો પણ તમે લખી શકો કે બે સમાંતર રેખાઓ હોય, બે સમાંતર રેખાઓની એક છેદિકા, શું, બે સમાંતર રેખાઓની એક છેદિકા દ્વારા બનતા અનુકોણોની જોડ એ કેવી મળશે, સમાન મળશે। એટલે કે અનુકોણની જોડ હશે એના માપ કેવા હશે, સમાન હશે। ચાલો એ જ રીતના જો ખૂણો 4 બરાબર ખૂણો 6 એટલે ખૂણો 4 અને ખૂણો 6 એટલે જો આ રીતનો કંઈક બન્યો આકાર ઝેડ એટલે આ ખૂણો ને આ ખૂણો, તો અહીંયા શું થશે, આ બંને ખૂણા ઝેડ જ્યારે બને ત્યારે અંતઃયુગ્મ કોણ બને એટલું યાદ રાખી લેવાનું। ઝેડ જ્યારે બને ત્યારે અંતઃયુગ્મ કોણ બને એવું તમારે યાદ રાખી લેવાનું। એટલે શું કીધું છે, બે રેખાઓ દ્વારા બે રેખાઓની છેદિકા એક કોઈક રેખા છે એની છેદિકાથી જે બનતાઓ ખૂણા હશે એ કેવા હશે, એટલે કે આ ખૂણો 4 અને ખૂણો 6 બંને સરખા હશે અને બંને રેખાઓ કેવી હશે, સમાંતર હશે। એટલે બંને ખૂણાઓ છે એ અંતઃયુગ્મ કોણના માપ કેવા હશે, સરખા હશે। કેવા હશે, સરખા હશે। ચાલો એટલે કયો ગુણધર્મ લાગશે, અંતઃયુગ્મ કોણ, અંતઃયુગ્મ કોણની જોડ। શું યાદ રાખવાનું છે, ઝેડ બનતો હોય આ રીતના ઝેડ બનતો હોય તો તમારે સમજી લેવાનું કે અંતઃયુગ્મ કોણની જોડ બને છે। ચાલો આ જ રીતના દાખલા નંબર 2 છે એ સેમ ટુ સેમ આ જ રીતનો છે અને એના ઉદાહરણ જ લખવાના છે। ચાલો એટલે એની જોડી લખવાની છે। અહીંયા જોડ આપેલી છે એના પરથી આપણે આ ગુણધર્મ લખીએ છીએ। આગલા દાખલામાં ગુણધર્મ આપેલો છે એટલે કીધું છે કે અંતઃયુગ્મ કોણની જોડ દર્શાવો, ત્યારે આપણે આ દાખલા નંબર 2 માં આનાથી વિરુદ્ધ કરશું। ચાલો જો ખૂણો 4 પ્લસ ખૂણો 5 બરાબર 180 હોય એટલે 180 હોય એટલે શું કીધું છે, બંને ખૂણાનો સરવાળો એટલે ખૂણો 4 અને ખૂણો 5 એ બંનેનો સરવાળો કેટલો થાય છે, 180 છે। એટલે આપેલા બંને ખૂણા કેવા છે, અંતઃકોણ। આ શું થઈ ગયા, આ જે અંતઃકોણો છે બે રેખા દ્વારા એટલે કે બે રેખાની છેદિકા એક દ્વારા એટલે કે છેદિકા દ્વારા બનતા જે ખૂણાઓ છે ખૂણાઓની બંને જોડની જોડ કેવી છે, એ અંતઃકોણોની જોડ
નું માપનો સરવાળો કેટલો થતો હશે 180 અંશ થતો હશે, અથવા એમ ના કીધું હોય કે 180 અંશ થતો હશે તો એમ કીધું હશે કે આપેલી જે રેખા છે બંને સમાંતર રેખાઓની છેદિકા દ્વારા આપેલા જે ખૂણા છે અંતઃકોણોની જોડ એ પૂરક કોણો છે એમ કીધું હોય તો પણ ચાલે। તો અહીંયા શું લખવાનું છે આપણે, આ કઈ જોડ લખવાની છે, અંતઃકોણોની જોડ, એટલે લખશું અંતઃકોણોની જોડ, આ રીતના તમે લખી શકો। અથવા અને અંતઃકોણની જોડ હશે એ સી બનતો હશે, એનો આકાર કેવો બનતો હશે, સી બનતો હશે, આ રીતના પણ સી બનતો હોય। ચાલો આ રીતના તમારે ધ્યાન રાખવાની છે। ચાલો દાખલા નંબર 2 જોઈએ। જો બાજુની આકૃતિમાંથી કહો, એટલે શું કીધું છે, અહીંયા બાજુમાં આકૃતિ આપી દીધેલી છે, જો બે સમાંતર રેખાઓ આપી દીધેલી છે અને છેદિકા કોઈક સી આપી દીધેલી છે। ચાલો એના પરથી અહીંયા જવાબ લખવાના છે, એટલે કઈ જોડ બને છે એ આપણે લખવાની છે। આગલા દાખલામાં શું કીધું, જવાબ આપી દીધેલો હતો અને શું કીધું તો કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે એ આપણે કહેવાનું હતું। અહીંયા ગુણધર્મ કીધું છે અને એમાંથી આપણે જોડ લખવાની છે, એટલે કે અહીંયા અનુકોણની જોડ કઈ બને છે એ આપણે લખવાની છે। ચાલો મેં શું લખાઈ દીધું હતું, અનુકોણની જોડ હોય ત્યારે એફ યાદ રાખવાનું। શું કીધું હતું, એફ યાદ રાખવાનું, એટલે કે આ ખૂણો અને આ ખૂણો એ બંનેની જોડ હશે। ચાલો તો સૌપ્રથમ જો આ જો અહીંયા એફ એટલે ખૂણો 8 અને ખૂણો 4, એટલે ત્યાંથી શરૂઆત કરો અથવા 1 થી શરૂઆત કરીએ તો પણ ચાલે। જો 1 અહીંયા આ એક ખૂણો અને અહીંયા કેટલો થશે 5, એટલે ખૂણો 1 અને ખૂણો 5। ચાલો હવે બીજો કયો થશે, હવે એની નીચે લઈ લો, ઊંધો એફ લઈ લો। ચાલો જો હવે ઊંધો એફ તો હવે સમો અહીંયા એફ થઈ ગયો, એટલે કે હવે 2, એટલે કે અહીંયા ખૂણો 2 હશે અને અહીંયા ખૂણો કયો થશે 6, એટલે ખૂણો 2 અને ખૂણો 2 અને ખૂણો 6 આ અનુકોણની જોડ થશે। ચાલો હવે એ જ રીતના આ સાઈડ લઈશો, એટલે આ કયો થશે, સૌપ્રથમ અહીંયા આ 4, અહીંયા 4 થશે અને અહીંયા 8, એટલે અહીંયા 4 અને 8, તો લઈ લો ખૂણો 4 અને ખૂણો 8 આ એક જોડ થશે। ચાલો હવે સમય આપ, એટલે કે આ ખૂણો લેવાનો અને આ ખૂણો લેવાનો। ચાલો એટલે કે 3 અને 7, એટલે કે ખૂણો 3 અને ખૂણો 7 આ। ચાલો કેટલી જોડ મળશે, 4 જોડ મળશે, એટલું યાદ રાખવાનું, કેટલી 4 જોડ। ચાલો હવે અંતઃયુગ્મ કોણમાં શું યાદ રાખવાનું છે, ઝેડ યાદ રાખવાનો। ચલો આ રીતના ઝેડ, આ સમો પછી ઊંધું, એટલે કે આ રીતના આ અંતઃયુગ્મ કોણ, અંતઃયુગ્મ કોણ। ચાલો એટલે કે આ બાહ્ય યુગ્મ કોણ પાછળ લગાવે। ચલો યુગ્મ કોણ એટલે અહીંયા જો ઝેડ બને છે, આ ખૂણો 3 અને ખૂણો 5, એ જ રીતના ખૂણો 2 અને ખૂણો 8 એ ઊંધો બને। જો આ સમોમાં ધ્યાન રાખો, ખૂણો 3 અને ખૂણો 5, એટલે કે ખૂણો 3 અને ખૂણો 5। ચાલો હવે બીજો કયો થશે, ખૂણો 2 અને ખૂણો 8, ખૂણો 2 અને ખૂણો 8। ચાલો આ જોડ કઈ મળી ગઈ આપણને, અંતઃયુગ્મ કોણની મળી ગઈ। ચાલો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો એટલે શું કીધું તું, સી યાદ રાખવાનું કીધું તું, સમૂહ અને ઊંધો બે યાદ રાખી લેવાનું, એટલે કે આ ખૂણો હોય એ અને આ ખૂણો, આ બંને ખૂણા। ચાલો એનો માપનો સરવાળો કેટલો થાય, એ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય, એટલે કે અંતઃકોણો હોય એ પૂરક કોણો હોય। ચાલો એટલે આ બાજુના લેશો તો કયા કયા થશે, છેદિકાની એક જ તરફના તો ખૂણો 3 અને ખૂણો 8 એક જોડ મળી જશે, અને એ જ રીતના આ બાજુના એટલે ખૂણો 2 અને ખૂણો 5 એ બે જોડ આપણને મળી જશે, એટલે આમાં બે જોડ મળે, બે જોડ। ચાલો એ જ રીતના અહીંયા ખૂણો 3 અને ખૂણો 8, ચાલો બીજો કયો મળશે, ખૂણો 2 અને ખૂણો 5। ચાલો અહીંયા પણ કેટલી જોડ મળશે, બે જોડ મળશે। આ ખાલી સમજૂતી માટે યાદ રાખવા માટે છે, આ ન લખો તો પણ ચાલે, આટલું લખી નાખશો એટલે ઘણું। ચાલો અભિકોણો તો આપણે આગલા સ્વાધ્યાયમાં શીખી ગયા છીએ। ચાલો તો છતાં ફરીવાર રિવિઝન કરી લઈએ। આ રીતના બે સમાંતર રેખા હોય, એની છેદિકા હોય, શું યાદ રાખવાનું, આમાં x યાદ રાખવાનું, શું x માં એટલે કઈ રીતના
એટલે કે આ ખૂણો બંને કેવા હોય? સમાન હોય. એ જ રીતના ઉપરના નીચેના સમાન હોય એ અભિકોણમાં. એટલે આ શું કામ યાદ રાખવાનું છે? જેથી કરી આગલા હવે દાખલા છે એ કઈ રીતથી થાય છે એ તમારે યાદ રાખવાના છે. આ બધા નિયમ તમારે યાદ રાખવાના છે અને અમુક મૂલ્ય આપેલા હશે એના પરથી તમને ફટ દઈને મગજમાં આવવું જોઈએ કે અહીંયા કયો નિયમ લગાડું તો મને મૂલ્ય મળી શકે છે. ચાલો તો અહીંયા આ જુઓ, અહીંયા એટલે આ ખૂણો અને આ ખૂણો અભિકોણો થશે. આ જોડ અને આ જોડ સરખા થશે. એ જ રીતના આ જોડ અને આ જોડ સરખા થશે. આ જોડ અને આ જોડ એ રીતના 4 જોડ સમાન થશે. ચાલો લખીએ. કઈ કઈ પેલા લખીએ? સૌપ્રથમ લખીએ ખૂણો 1. ખૂણા 1 ની સામે કઈ થશે? ખૂણો 3. ખૂણો 1 અને ખૂણો 3. ચાલો બીજી જોડ કઈ થશે? ખૂણો 1 અને 3 આવી ગયો. ખૂણો 2 અને ખૂણો 4 એટલે કે ખૂણો 2 અને ખૂણો 4. ચાલો રેડી. હવે કઈ થશે? ખૂણો 5 અને ખૂણો 7 એ બંનેની જોડ સમાન થશે એટલે કે ખૂણો 5 અને ખૂણો 7. ચાલો હવે કયો આવી ગયો? 5 અને 7 આવી ગયો. 6 અને 8 એટલે ખૂણો 6 અને ખૂણો 8. આની આ અભિકોણો છે એના માપ કેવા મળે? સરખા મળે. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. પછી દાખલા નંબર 3 જોઈએ. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 માં જો કે બાજુની આકૃતિમાં P સમાંતર Q એટલે શું આપી દીધું છે? આ P આપી દીધી છે અને આ Q. અજ્ઞાત ખૂણાઓ શોધો એટલે P અને Q બે સમાંતર રેખાઓ આપી દીધેલી છે અને અજ્ઞાત ખૂણાઓ આપણે મેળવવાના કીધા છે. એટલે કયા કયા? આ E, F, આ A, B, C, D એ રીતના આપણે મેળવવાના છે. ચાલો તો સૌપ્રથમ જે નિયમ યાદ આવતા જાય એ રીતના આપણે ખૂણા સૌપ્રથમ મેળવતા જઈએ. ચાલો સૌપ્રથમ તો જો તમને સામસામેના ખૂણા હોય એટલે અભિકોણો થાય એટલી તો ખબર પડી જાય. ચાલો હવે જો આ 125 અને E બંને કેવી છે? રેખિક જોડ રચે છે. તો રેખિક જોડ હોય એનો માપનો સરવાળો કેટલો હોય? 180 અંશ હોય. અથવા E અને 125 તમારે લેવા હોય તો પણ ચાલે અને F ને 125 લેવા હોય તો પણ ચાલે. હાલો એટલું થઈ ગયું. એટલે E અને F બે માંથી એક મળી જશે. એટલે બે માંથી એક ગમે તે મળી જાય તો પણ સામે આ બે ખૂણા મળી જશે. કેમ? કારણ કે બંને અભિકોણો છે એટલે બંનેના માપ કેવા હોય? સમાન હોય. ચાલો હવે F મળી જશે પછી D પણ મળી જશે. કેમ D મળી જશે? કારણ કે આ F અને D બંને સમાંતર રેખાઓ છે તેથી એક જ તરફના અંતઃકોણો થાય. તો અંતઃકોણોનો માપનો સરવાળો કેટલો હોય? અંતઃકોણનો માપનો સરવાળો 180 અંશ. તો D મળી જશે. D પરથી તમને B મળી જશે. શું થશે? D પરથી તમને B મળી જશે. કેમ? કારણ કે D અને B કેવા છે? અભિકોણો છે એટલે એ બંનેના માપ પણ સરખા હોય. ચાલો હવે એ રીતના મળી જાય. પછી જો આ E અને A એ કેવા છે? અનુકોણો છે. અથવા તમને એમ ન આવડે તો બીજો જો આ 125 અને B એ કેવા છે? અંતઃ બાહ્ય યુગ્મ કોણ છે. એટલે સોરી બાહ્ય યુગ્મ કોણો છે એટલે એનું માપ એટલે B બરાબર 125 થઈ જશે. એ રીતે પણ તમે કરી શકો અથવા તમે આ રીતે પણ કરી શકો. E અને A કેવા અનુકોણો છે. હજી તમારે બીજી રીત કરવી હોય તો પણ મળશે. કારણ કે D અને A પછી રેખિક જોડના ખૂણા થશે એટલે એ રીતે પણ તમે કરી શકો. એટલે આ દાખલો છે બધા તમારા શિક્ષકો હોય કદાચ ક્લાસીસમાં કે ટ્યુશનમાં જતા હશે તો બધા તમને શિક્ષકો મિત્રો છે એ અલગ અલગ રીતે આ દાખલો તમને કરાવતા હશે. એટલે તમને જે રીતે ફાવે એ રીતે તમે આ દાખલો કરી શકો છો. ચાલો સૌપ્રથમ P અને Q બંને સમાંતર બંને કેવી છે? સમાંતર રેખાઓ છે અને છેદિકા કોઈક રેખા L છે એ રીતના આપણે લઈ લઈએ. ચાલો હવે શું કરવાનું છે? એ તમારે અહીંયા લખવું હોય તો પણ લખી શકો અને ડાયરેક્ટ લખવું હોય તો પણ તમે લખી શકો. ચાલો તેથી હવે ખૂણો 125 પ્લસ ખૂણો E બરાબર 180 અંશ. અહીંયા લખવાનું રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા. ચાલો રેડી. હવે આ 125 સામે બાજુ જશે તો આ ખૂણો E બરાબર કેટલા થશે? 180 અંશમાંથી 125 જશે તો કેટલા વધશે? આ ખૂણો E. ચાલો 80 માંથી પેલા 20 કાઢી નાખો એટલે કેટલા વધશે? 120 કાઢી નાખો 60 વધશે. 60 માંથી 5 જશે તો 55 એટલે આ ખૂણો કેટલા આવશે? 55 નો આપણને E મળી ગયો. ચાલો હવે E અને F કેવા છે? અભિકોણો છે એટલે ખૂણો
ખૂણો E બરાબર ખૂણો F અહીંયા લખવાનું અભિકોણો કેમ અભિકોણોના માપ કેવા હોય સરખા હોય એટલે ખૂણો F બરાબર કેટલા મળી જશે આપણને 55 મળી જશે ચાલો હવે આ ખૂણો F બરાબર આપણને 55 મળી ગયા ચાલો હવે F અને D એક જ છેદિકાના એક જ તરફના અંતઃકોણો થાય એટલે એનો માપનો સરવાળો કેટલો થશે 180 અંશ અથવા એ ખૂણા કેવા હોય પૂરક હોય એ રીતના યાદ રાખો તો પણ ચાલે ચાલો તો હવે લખવાનું ખૂણો F પ્લસ ખૂણો D બરાબર 180 અંશ અહીં શું લખવાનું છેદિકાના એક જ તરફના અંતઃકોણો તો અહીંયા ડાયરેક્ટ અંતઃકોણોની જોડ લખું છું અંતઃકોણની જોડ ચાલો એટલે ખૂણો F તો આપણને મળી ગયો કેટલો છે 55 પ્લસ ખૂણો D બરાબર 180 અંશ ચલો આ ખૂણો D બરાબર આ 180 અંશમાંથી 55 જશે તો કેટલા મળશે 125 મળી જશે ચલો ખૂણો D મળી ગયો હવે D અને B કેવા થશે સમાન કેમ કારણ કે અભિકોણો છે એટલે ખૂણો D બરાબર ખૂણો B અહીં લખવાનું શું થશે અભિકોણના માપ કેવા હોય સરખા હોય એટલે ખૂણો B પણ આપણને મળી જશે એટલે ખૂણો B કેટલા મળી જશે 125 અંશ ચાલો આ પણ ખૂણો આપણને B મળી ગયો ચાલો હવે તમારે છે જો આ ખૂણો A મેળવવો હોય એ પણ કઈ રીતે કરવો એ મેં તમને શીખવી દીધું કે શું કરવાનું તમે આ અનુકોણની રીતથી તમે મેળવી શકો કેમ કારણ કે F બને ને જો F બને એટલે તમે એ મેળવી શકો ચાલો F બનતો હોય એટલે ખૂણો E બરાબર ખૂણો A શું લખવાનું અહીંયા અનુકોણ અથવા અહીંયા નીચે લખી નાખું અનુકોણ ની જોડ એટલે ખૂણો એ આપણને કેટલો મળી જશે E જેટલો છે એ 55 તમને મળી જાય ચાલો એ મળી ગયો હવે A બરાબર ખૂણો C કેમ અભિકોણો થશે એટલે A બરાબર C તેથી ખૂણો C બરાબર પણ કેટલા થશે 55 અંશ થશે ચાલો આ રીતે તમે કરી શકો આ બીજી રીત પણ અહીં ઘણી હોઈ શકે છે ચાલો હવે આ તમને કેટલા માપ મળી ગયા 1 2 3 4 5 ને 6 આપણે 6 મેળવવાના હતા માપ આપણે 6 મેળવી લીધા ચાલો સ્ક્રીનશોટ પાડવો તો પાડી લ્યો અને પછી દાખલા નંબર 4 જોઈએ ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ અહીંયા જો તમારે અભિકોણ લખો અહીંયા લખી નાખવાનું ચાલો અભિકોણ એમ લખી નાખવાનું જો L સમાંતર M હોય શું કીધું છે L સમાંતર M રેખા આપેલી હોય તો નીચેની આકૃતિમાં x નું મૂલ્ય શોધો શું કરવાનું છે આપણે x નું મૂલ્ય શોધવાનું છે એટલે કે દાખલા નંબર 1 અને 2 માં આપણે x નું મૂલ્ય આપણે મેળવવાનું છે ચાલો તો સૌપ્રથમ આપણે જો અહીંયા જો કઈ રીતના મેળવવાનું છે x મેળવવાનું છે તો સૌપ્રથમ જો જે તમને યાદ આવે ને એ રીત પેલા સૌપ્રથમ યાદ કરો ચાલો જે નિયમ આવે જે ગુણધર્મ યાદ આવે એ કરો યાદ અહીંયા x નું મૂલ્ય મેળવવાનું કીધું છે એટલે જો અહીંયા એક તો તમને આ યુગ્મ કોણ યાદ આવે કે z બનશે જો આ રીતના બનશે એટલે અહીંયા x આપેલો છે તો અહીંયા તમને કંઈક મળી જાય ને તો આ તમને મૂલ્ય મળી જાય એટલે કે આનું માપ તમને મળી જાય બીજી રીતના કઈ રીતના મળે જો આ રીતના છે x બને જો એટલે કે અહીંયા 100 અહીંયા જો આ રીતનું છે એટલે કે અહીંયા 100 આપ્યા 110 આપેલા તો આ માપ મેળવી નાખો ને તો આ રહ્યા ને એ શું બને છે જો અંતઃકોણો બને એટલે કે આનો સરવાળો કેટલો છે 180 અંશ થાય એટલે કે અહીંયા 110 લઈ લો તો અહીંયા તમને આ માપ કંઈક મળી જાય એટલે 110 180 માં બાદ કરી દો એટલે 70 માપ તમને મળી જાય આ રીતના કરી શકો જો તમને જે યોગ્ય રીત લાગે એ રીતથી તમે કરી શકો છો ચાલો તો સૌપ્રથમ શું કરશું કે અહીંયા શું આપેલું છે જે આપેલું છે એ લખી નાખો કે L સમાંતર M છે એટલે કે બંને કેવી છે બંને સમાંતર રેખાઓ છે અને છેદિકા T છે તો લખવાનું અહીં અને અથવા એમ લખી નાખો તો પણ ચાલે અને
છેદિકા ટી એ એલ સમાંતર એમ છે, એમ લખી નાખો તો પણ ચાલો. ચાલો હવે શું લખશું? અહીંયા કોઈક ધારી લો. ચાલો આપણે એ ધારી લઈએ. શું ધારી લઈએ? એ ધારી લઈએ. શું કરશે? એ ધારી લઈએ. તો ખૂણો, તેથી આ ખૂણો એ બરાબર ખૂણો એક્સ આવું થશે. એટલે શું થાય? આ ખૂણા એક્સ નું મૂલ્ય છે એ બરાબર હોય તો આ શું થાય? અહીંયા આ યુગ્મ કોણ થશે. એટલે અથવા અંતઃ યુગ્મ કોણ લખો તો પણ ચાલે, ખાલી યુગ્મ કોણ લખો તો પણ ચાલે. એટલે હું ખાલી અહીંયા યુગ્મ કોણ લખું છું. એટલે કે યુગ્મ કોણની જોડ છે એટલે એના માપ સરખા થાય એમ. ચાલો હવે હું અહીંયા લખું છું. ચાલો હવે મારે શું એ મેળવવો છે? તો આ એ અને 110 રહ્યા. જો એ અને 110 એ રેખિક જોડના ખૂણા બનાવે છે, એટલે રેખિક જોડ રચે છે. એટલે એનો માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. ચાલો ચાલો લખું છું હું અહીંયા. તેથી ખૂણો એ પ્લસ 110 બરાબર 180 અંશ. અહીં લખવું હોય તો લખી નાખવાનું કે રેખિક જોડ. ચાલો હે આ 110 ને હવે સામેની તરફ જવા દઈશ એટલે કેવા થઈ જશે? એ બરાબર 180 અંશ માઇનસ 110 અંશ. ચાલો કેટલા વધશે? 70 વધશે. ચાલો એટલે ખૂણો એ બરાબર કેટલા મળી જશે? 70. તો ખૂણો એ અને ખૂણો એક્સ બંને કેવા છે? સમાન છે. તેથી ખૂણા એક્સ નું મૂલ્ય આપણને કેટલું મળી ગયું? 70 અંશ મળી ગયું. ચાલો આજ આપણે મેળવવાનું હતું કે એક્સ નું મૂલ્ય મેળવો તો ખૂણા એક્સ નું મૂલ્ય કેટલું મળી ગયું? 70 અંશ મળી ગયું. ચાલો હવે દાખલા નંબર 2 જુઓ. અહીંયા જો એ જ રીતના આપેલું છે કે એક્સ મેળવવાનું કીધું છે, એલ સમાંતર એમ રેખા આપેલી છે અને એ એની છેદિકા છે. ખાલી આપણે એટલું જ ધ્યાનમાં લેવાનું છે કારણ કે એક્સ મેળવવાનું છે. ચાલો તો અહીંયા લખો. શું લખશો? પેલા કે એલ સમાંતર એમ છે, એમ સમાંતર કેવી છે? આ રેખા એલ સમાંતર એમ છે અને છેદિકા એ છે અને છેદિકા એ એલ સમાંતર એમ છે. ચાલો રેડી. હવે શું કરવાનું છે તમારે? હવે તમારે બીજું કઈ કરવાનું નથી. જો યાદ કરો, આ કઈક નિશાની યાદ કરો. શું બને છે? સી બને છે, એફ બને છે, ઝેડ બને છે કે એક્સ બને છે? એવું કઈ યાદ આવે છે? જો એફ બને છે. જો આ રીતના, એટલે કે આ ખૂણાનું માપ ને આ ખૂણાનું માપ કેવા હોય? અનુકોણ હોય. કેવા હોય? અનુકોણ. એટલે કે અહીંયા એક્સ છે અને અહીંયા 100 હશે. એટલે આપણે બીજું વધારાનું મેળવવાનું છે નહીં. એટલે કે એક્સ અને 100 એ અનુકોણની જોડ છે. અહીંયા લખવાનું. તેથી અહીં એક્સ અને 100 એ અનુકોણની જોડ છે. એટલે કે એક્સ અને 100 રે એ અનુકોણની જોડ છે. એટલે આ રીતના લખી નાખવાનું કે ખૂણો એક્સ બરાબર ખૂણા 100 એટલે કે 100 મળી જાય. અહીંયા બાજુમાં લખી નાખવાનું કે અનુકોણની જોડ. જો તમને આ ગુણધર્મ આવડી જશે, ખૂણાના માપ કઈ રીતના મેળવો છો એ આવડી જશે તો તમારા માટે આ સ્વાધ્યાય એક મસ્ત મજાનું સહેલું એવું તમને આ સ્વાધ્યાય લાગવાનું છે. જો તમને ગુણધર્મ નથી આવડતા તો સૌપ્રથમ તમારે ગુણધર્મ પાકા કરવા પડશે. તો તમને આ દાખલા કઈ રીતના ગણવા એ તમને સરળતાથી આવડે. ચાલો આ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. પછી દાખલા નંબર 5 જોઈએ. ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ. બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે. શું કીધું છે? આ બંને ખૂણા છે એની બાજુઓ કેવી છે? સમાંતર છે. જો ખૂણો ABC 70 હોય એટલે આ ખૂણો ABC કેવો હોય? 70 હોય તો ખૂણો DGC એટલે કે આ ખૂણો DGC આ ખૂણો અને બીજો ખૂણો DEF એટલે કે DEF આ ખૂણો શોધો. એટલે આ બંને આપણે ખૂણા મેળવવાના છે. તો સૌપ્રથમ જો અહીં તમને શું યાદ આવે છે? કઈ યાદ આવે છે? કયો ગુણધર્મ લાગશે એવું યાદ આવે છે? જો અહીંયા F બનશે. આ ખૂણો મેળવવાનો છે એટલે F બનશે. F બને એટલે શું યાદ રાખવાનું? અનુકોણ. ચાલો એટલે આ માપ બની જશે. ચાલો એ માપ મળી જશે. પછી અહીંયા પણ જો આમ પાછો પણ F બનશે. એટલે આ માપ પરથી આ માપ પણ મળી જશે. એટલે કે છેદિકા હોય, બે સમાંતર રેખા હોય એના દ્વારા છેદિકા હોય, છેદિકા દ્વારા બનતા ખૂણા એટલે કે અનુકોણો બને એ કેવા હોય?
સરખા હોય. ચાલો તો અહીંયા જો શું કીધું છે, આકૃતિ પરથી બંને ખૂણાની બાજુઓ સમાંતર છે, એટલે આ ખૂણાની બાજુઓ છે એ કેવી છે, સમાંતર છે, એટલે કે અનંત સુધી છે, કઈ ભેગી થશે એવી નથી. ચાલો તો લખીએ અહીંયા આકૃતિ પરથી બંને ખૂણાની બાજુઓ કેવી છે, સમાંતર છે. ચાલો તો આ AB સમાંતર શું કહી શકાય, આ DE કહી શકાય. ચાલો તો લખું AB રેખા સમાંતર DE રેખા, અને બીજી કઈ લખી શકાય, F આ DE, આ AB સમાંતર DE લખ્યું, પછી BC સમાંતર EF. ચાલો તો લખો એની BC રેખા સમાંતર કઈ લખું, EF સમાંતર છે. ચાલો હવે આપણે શું મેળવવાનું, પેલું મેળવવાનું છે. તો જો DGC કઈ રીતના મળશે, જો આ ABC અને આ DGC કઈ રીતના મળશે, કે અહીંયા લખવાનું બંને સમાંતર રેખાની છેદિકા કઈ થશે, BC. તો અહીંયા લખવાનું કે AB રેખા સમાંતર કઈ રેખા, DE ની છેદિકા કઈ છે, BC રેખા છે. ચાલો એટલે એના દ્વારા શું બને, અનુકોણ. ચાલો તો લખું અહીંયા ખૂણો ABC બરાબર શું બનશે, ABC બરાબર DGC બનશે. શું બનશે, બરાબર DGC. અહીંયા શું લખવાનું, અનુકોણ, અનુકોણની જોડે અથવા અનુકોણ લખી નાખો તોય ચાલે. ચાલો એટલે ABC બરાબર તો આપી દીધેલું, જો ખૂણો ABC બરાબર કેટલા આપી દીધેલા છે, 70 અંશ. તો ચાલો તો કહી શકાય કે DGC બરાબર કેટલા થશે, 70 અંશ મળશે. ચલો આ એક માપ મળી ગયું. ચાલો હવે બીજું માપ, બીજું માપ કયું મેળવવાનું છે, DEF મેળવવાનું છે. તો ચાલો આ DEF મેળવવાનું છે. તો સૌપ્રથમ શું કરશું, લખી નાખીએ કે BC સમાંતર રેખા EF ની છેદિકા કઈ થશે, DE છેદિકા થશે. પછી એના દ્વારા અનુકોણ બને એ લખી નાખશું. ચાલો તો લખી નાખીએ સૌપ્રથમ કે BC રેખા સમાંતર EF રેખા ની છેદિકા DE છે, રેખા DE છે. ચાલો રેડી. હવે શું લખશું, આ તો એના દ્વારા બનતા અનુકોણો, તો અનુકોણો લખી નાખશું અહીંયા કે ખૂણો DGC. શું લખવાનું, ખૂણો DGC, ખૂણો DGC બરાબર ખૂણો DEF, એટલે કે DEF. ચાલો તો હવે આપણને DGC નું માપ તો મળી ગયું છે, કેટલું છે, 70. તો લખી નાખશું, જો અહીં ક્યાં મળ્યું, DGC નું માપ 70. તો અહીંયા લખશું કે 70. તેથી ખૂણો DEF બરાબર કેટલા મળી જાય, 70 અંશ માપ મળી જાય. ચાલો તો સૌપ્રથમ જો હજી તમને ન આવડે તો શું કરવાનું છે, પેલા ગુણધર્મ પાકા કરી નાખવાના છે. પછી હજી પહેલી વાર રીતે ન આવડે તો આ એક દાખલો બીજી વાર ગણજો, તો તમને જરૂર આવડી જશે. ચાલો કશું છે નહીં, અનુકોણની જોડ કઈ રીતના બને એ તમારે ખાલી યાદ રાખવાની છે. જો આ બંને જો કે AB સમાંતર DE એટલે કે DE આખું, આ જો બંને સમાંતર છે. જો અહીંયા કીધેલું છે કે બંને ખૂણાની બાજુઓ સમાંતર છે, સમાંતર છે એટલે આ સમાંતર છે. એની છેદિકા જ કઈ એટલે એને કોઈક છેદે એના દ્વારા અનુકોણને બનવાનું છે. એમ નામ તો બંને આ બંને રેખા સમાંતર હશે તો આમાં કોઈ ગુણધર્મ લાગે નહીં, કારણ કે તમે છેદિકા કોઈ એમાં છેદ છે તો કઈક ગુણધર્મ બનશે. એટલે જો અહીંયા F બને, આ F શું યાદ રાખવાનું છે તમારે, આ F બને એ યાદ રાખવાનું છે. જો આ રીતનું
એટલે કે આ માપ અને આ માપ સરખા થઈ ગયા. આ બંને સમાંતર રેખા હતી એમ. હવે શું યાદ રાખવાનું છે? બીજા જ્યારે આપણે DEF મેળવવાનું હોય એમાં આ બંને લેવાની યાદ. એટલે કે આ અને આ એની છેદિકા આ થશે. આ થશે એટલે આ ખૂણો અને આ ખૂણો બંને માપ કેવા થશે? સરખા. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. પછી દાખલા નંબર 6 જોઈએ. ચાલો દાખલા નંબર 6 જોઈએ. એમાં પહેલો અને બીજો પ્રશ્ન, ટોટલ 4 પ્રશ્ન આપેલા છે. શું કીધું છે કે નીચેની આકૃતિમાં L અને M સમાંતર છે કે નહીં તે નક્કી કરો. ચાલો L અને M સમાંતર રેખા છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. ચાલો તો આગલા દાખલામાં આપણે આગલા જે દાખલા હતા એમાં શું શીખી ગયા કે સમાંતર રેખાઓ હોય તો છેદિકાની એક જ તરફના જે ખૂણાઓ હોય એ કેવા હોય? અંતઃયુગ્મ કોણ હોય તો એના માપ સરખા હોય, અનુકોણો હોય તો અનુકોણોના માપ પણ સરખા હોય, અને અંતઃકોણો હોય તો એ કેવા હોય? પૂરક કોણો હોય. તો આપણે કહી શકીએ કે એના બંને માપના સરવાળા એટલે કે અંતઃકોણો હોય એના બંને માપનો સરવાળો 180 અંશ થાય તો તે બંને જે રેખાઓ છે એ બંને સમાંતર છે એવું આપણે કહી શકીએ. ચાલો તો એ જ અહીંયા આપણે આ સાબિત કરવાનું છે. જો એ માપ મળી જાય 180 અંશ કે પછી જે ગુણધર્મ આપણે શીખ્યા છે એનું પાલન થઈ જાય તો આપણે કહી શકીએ કે બંને રેખા સમાંતર હોઈ શકે. અથવા જો નિયમનું પાલન ન થાય તો આપણે કહીશું કે આ સમાંતર રેખા નથી. ચાલો તો કે અહીં L અને M સમાંતર છે કે નહીં આપણે ચકાસવાનું છે. ચાલો તો આ L અને M રેખાની છેદિકા N છે. હવે જો રેખા L અને M બે રેખા છે એની છેદિકા કઈ છે? N. તો આ છેદિકાની એક જ તરફના જે અંતઃકોણો છે એનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. ચાલો જો થતો હશે તો આ L અને M સમાંતર રેખા છે એમ આપણે કહીશું, અન્યથા કહીશું નહીં કે સમાંતર રેખા નથી. ચાલો અહીં L અને M, ચાલો પહેલા આપણે લખશું નહીં, અહીંયા ડાયરેક્ટ L અને M રેખાની છેદિકા N છે એવું જ લખીશું, કારણ કે સમાંતર રેખા છે કે નહીં આપણને ખબર છે નહીં. ચાલો તો હવે સૌપ્રથમ શું થઈશું? આ 126 પ્લસ 44 બરાબર કેટલા થશે? 6 ને 0 2 4 ને 1 7 એટલે 170 અંશ મળ્યો. કેટલા મળ્યા? 170 અંશ બરાબર 180 અંશ થયો નહીં. તેથી આપણે કહી શકીએ કે રેખા L અને M એ સમાંતર રેખા નથી. અથવા તમારે લખવું હોય તો લખી શકો કે અહીં L અને M રેખા ની છેદિકા N ના એક જ બાજુના ખૂણા પૂરક કોણ નથી. એટલે પૂરક કોણ હોવા જોઈએ. હકીકતમાં જો બંને સમાંતર રેખા હોય તો એના જે ખૂણા છે એ છેદિકાની એક જ તરફના કેવો હોવો જોઈએ? પૂરક કોણ હોવો જોઈએ. પણ અહીંયા પૂરક કોણ છે નહીં, એટલે આપણે લખવાનું તેથી L અને M સમાંતર રેખા નથી અથવા સમાંતર નથી એવું લખી નાખો, સમાંતર રેખા નથી. ચાલો રેડી. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. જો એમાં શું કરવાનું છે? પહેલા તો યાદ કરો અભિકોણો. તો અભિકોણોના માપ સરખા હોવા જોઈએ. તો અભિકોણો તો છે નહીં એટલે અહીંયા ધારી લઈએ કે A ધારી લઈએ. શું ધારી લઈએ? A ધારી લઈશું એટલે આ માપ અહીંયા આવતું રહેશે અને આ છેદિકાના એક જ તરફના અંતઃકોણો થઈ જશે. ચાલો તો અહીંયા લખી નાખીએ કે ખૂણો 75 બરાબર ખૂણો A. અહીંયા લખી નાખવાનો અભિકોણ હોય એટલે એના માપ કેવા થાય? સમાન થાય એટલે સરખા થાય એમ. તો ચાલો હવે જો L અને M ની છેદિકા N છે એટલે છેદિકા N હોય તો એના અંતઃકોણ એક જ તરફના એટલે છેદિકાના એક જ તરફના જે ખૂણા હોય એ કેવા હોય? પૂરક કોણ હોય. તો A plus 175 એટલે A 75 થઈ ગયું. હવે એટલે 75 આ રીતનું હું લખી શકું કે ખૂણો A plus ખૂણો 75 આ રીતના લખી શકું. ચાલો
તો એ કેટલું છે 75, આ પણ કેટલું 75, 75 ને 75 કેટલા થશે 150 થશે, 70 ને 140 ને 5 માં 10 એટલે કેટલા થઈ જાય 150, તો પણ આ પણ 180 અંશ થયું કહેવાય નહીં, એટલે 100 અંશ પ્લસ 180 અંશ બરાબર થયું કહેવાય નહીં, એટલે કહી શકીએ કે આ પણ સમાંતર છે નહીં, એટલે કે L અને M એ સમાંતર રેખા નથી. ચાલો આ રીતના તમારે આ લાઈન લખ્યું હોય તો લખી શકો. જો આ લાઈન તમારે ના, આ લાઈન છે એ તમારે અહીંયા લખી નાખવાની ઉપર સમજ્યા? કારણ કે L અને M રેખાની છેદિકા n છે, છેદિકા n છે, એટલે છેદિકાની એક જ તરફના બે જે ખૂણા છે એ પૂરક કોણ થતા નથી, તેથી આ રેખા L અને M સમાંતર રેખા નથી. ચાલો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લ્યો. પછી દાખલા નંબર 3 અને 4 જોઈએ. ચાલો અહીંયા દાખલા નંબર 3 અને 4 જોઈએ. સૌપ્રથમ જો અહીંયા જો શું યાદ આવે છે? કઈ આવે છે યાદ? ચાલો અહીંયા કઈ યાદ આવતું નથી, એટલે કે ગુણધર્મ યાદ આવે છે તો બનતો નથી, તો શું કરી નાખવાનું? અહીંયા ધારી લો કે અહીંયા આ તમે કોઈક એ ધારી લો તો આનું કોણ થઈ જશે. ચાલો હલો અનુકોણ, એટલે અહીંયા ધારી લઈએ એ, એટલે અહીંયા ધારશો તો આ રેખિક જોડ બનશે. ચાલો તો આ પેલા લખીએ. તેથી ખૂણો a પ્લસ 123 અંશ બરાબર 180 અંશ. આ શું? રેખિક જોડના ખૂણા, અથવા રેખિક જોડ લખી નાખો તો ચાલે, રેખિક જોડના ખૂણા. ચાલો હવે એ મેળવી લઈએ. a બરાબર આ 180 અંશ માંથી બાદ કરો 60 ને 57 મળશે ખૂણા a નું માપ. ચાલો 180 માંથી 120 જાય એટલે 60, 60 માં 3 જાય એટલે 57. ચાલો એટલે 57. આ શું મળ્યા? અનુકોણો મળ્યા ને, આ f બન્યો જો યાદ હોય તો, એટલે કે આ માપ અને આમાં અનુકોણોની બે જો છેદિકા હોય એના દ્વારા જે અનુકોણો બને છે, અનુકોણોનો માપ કેવો હોય? સરખા હોય. તો સરખા મળ્યા ને, જો અહીંયા 57, અહીંયા પણ 57, એટલે કે આ b, અહીંયા શું આ માપ, આ ખૂણાનું નામ આપેલું છે b, આ ખૂણો a અને b, એટલે ખૂણો b આપી દીધેલો છે ઓલરેડી, એટલે કે ખૂણો b તમે માની લો કે આ ખૂણો b અને ખૂણો a કેવા મળ્યા? બાપ બંનેના સરખા મળ્યા. તો આપણે કહી શકીએ કે આ બંને કેવા છે? L અને M રેખા કેવી છે? સમાંતર છે. અહીંયા લખવાનું L અને M રેખાની છેદિકા n ના એક જ તરફના છેદિકા n ના છેદિકા n એક જ તરફ ના અનુકોણની જોડ ના માપ સરખા છે, સરખા છે, તેથી કહી શકીએ કે L અને M એ સમાંતર રેખા છે. ચાલો રેડી, કે સમાંતર રેખા છે એવું આપણે કહી શકીએ. ચાલો બંનેના માપ સરખા મળ્યા એટલા માટે. ચાલો હવે તમને એમ થાય કે આનો આ દાખલો મારે છેદિકાના એક જ તરફના અંતઃકોણોની રીતે મારે કરવો છે, તો તમે આ દાખલો એ રીતે પણ તમે કરી શકો. કેમ કરી શકો? ચાલો જો આ 57 છે તો અહીંયા જો આ રેખિક જોડ બનાવશે તો 180 અંશ માંથી 57 બાદ કરી દો એટલે કેટલા મળશે? 123 મળશે. એટલે એ તમે લખી નાખો 123, એટલે આ ખૂણો તમને કેટલો મળી ગયો? 123. ચાલો હવે 123. હવે અહીંયા જો આ રેખિક જોડના ખૂણા બનાવે તો અહીંયા તમને માપ મળી ગયું 57. આ 57 ને 123 કેટલા થાય? 180. એટલે છેદિકાના એક જ તરફના અંતઃકોણો છે એ અંતઃકોણોનો માપ એ અંતઃકોણો એ પૂરક કોણો છે, એટલે એનો માપનો સરવાળો 180 અંશ થાય. તો એ રીતે પણ તમે આ દાખલો કરી શકો છો. ચાલો જે તમને જે યોગ્ય રીત લાગે એ રીતે તમારે આ દાખલો કરવાનો છે. ચાલો હવે આ દાખલો પણ તમે એ બંને રીતમાંથી ગમે એ રીતે કરી શકો.
ચાલો આપણે સાબિત શું કરવાનું છે? અહીંયા પેલા એ ધારી લઈએ. હાલો એ ધારી લઈએ એટલે આપણને અનુકોણો મળી જશે. ચલો f બની ગયો ને, જો અહીંથી આ f બની ગયો f, આ f બની ગયો ને. ચાલો હવે પૂછી નાખો. ચલો રેડી. એટલે હવે શું કરવાનું છે? આ તો શું બન્યું? એ ખૂણો 98, એ બંને રેખિક જોડના ખૂણા બન્યા. તો અહીંયા લખી નાખવાનું a પ્લસ 98 અંશ બરાબર 180 અંશ. કૌંસમાં લખી નાખવાનું કે રેખિક જોડના ખૂણા. શું કરી નાખવાનું? કે રેખિક જોડના ખૂણા. ચાલો એટલે ખૂણો a બરાબર આ 180 અંશ માંથી 98 જશે તો કેટલા મળશે? તો 180 અંશ 100 બાદ કરી દો તો 80 ને 2 82 મળશે ને. એટલે તમને 82 નો માપનો ખૂણો મળી જશે. એટલે a બરાબર કેટલા મળી જશે તમને? 82. ચાલો જો આ 82, અહીં 82 તમને મળે, અહીંયા 72 છે. તો અનુકોણોની જોડ સમાન મળી? તો અનુકોણોની જોડ સમાન મળી નથી. તેથી આ રેખા L અને M એ સમાંતર રેખા કહેવાય નહીં. તો અહીંયા તમારે લખવાનું કે L અને M રેખાની છેદિકા n ના, અહીંયા ના છે, ના એક જ તરફના ખૂણાના માપ સરખા છે નહીં. તેથી L અને M એ સમાંતર નથી અથવા સમાંતર રેખા નથી એમ લખો તો પણ ચાલો. સમાંતર રેખા નથી. ચાલો રેડી. અહીંયા આપણું આ સ્વાધ્યાય 5.2 પૂર્ણ થાય છે. એ સાથે સાથે આપણું આ પ્રકરણ પણ પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કમેન્ટમાં આ વિડીયો કેવો લાગ્યો તે તમે જરૂર અવશ્યથી એમાં તમારી ટિપ્પણી જરૂરથી શેર કરજો.